સુરત જિલ્લામાં આવેલા ચલથાણ ગામના માજી સરપંચ મનીષભાઈ મિસ્ત્રીએ ભાગીદારીમાં રાખેલી દુકાનના ભાડાના મુદ્દે વકીલ સાથે થયેલા વિવાદ બાદ ઓફિસમાં ઘૂસી તોડફોડ કરી હતી, જેના કારણે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। મનીષભાઈ મિસ્ત્રીએ ચલથાણ ગામમાં સ્વસ્તિક નગરની સામે આવેલા સાઈ હેવન કોમ્પ્લેક્સના બીજા માળે ભાગીદારીમાં દુકાન રાખી હતી। આ દુકાનમાં સ્વસ્તિક નગરમાં રહેતા એડવોકેટ કેયુર કપલેટિયા પોતાની ઓફિસ ધરાવે છે। બુધવારે મોડી સાંજે કેયુરભાઈ પોતાની ઓફિસમાં હાજર હતા, ત્યારે મનીષભાઈએ ફોન પર દુકાનના ભાડાને લઈને ચર્ચા કરી હતી, જે દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ। મનીષભાઈ જે નજીકમાં જ રહે છે તેને તાત્કાલિક કેયુરભાઈની ઓફિસે પહોંચી ગયા। આ સમયે કેયુરભાઈ ઓફિસથી નીચે ઊભા હતા। મનીષભાઈએ ઓફિસમાં ઘૂસીને કેયુરભાઈનું લેપટોપ તોડી નાખ્યું અને ઓફિસમાં તોડફોડ કરી હતી। આ ઘટનાની જાણ થતાં કેયુરભાઈએ ચલથાણ પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ શરૂ કરી છે। બીજી તરફ મનીષભાઈને હાથમાં ઈજાઓ થઈ હોવાથી તેઓને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા, પરંતુ ત્યાંથી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઘટના બાદ મોડી રાત્રે ચલથાણ પોલીસ ચોકી ખાતે લોકોનું ટોળું એકઠું થયું હતું। પોલીસે મનીષભાઈ મિસ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધવાની કવાયત હાથ ધરી છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત।